આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા હીરાનું મૂલ્ય તેનો જાણકાર જ સાચું આપી શકે. મિત્રો, આપણને સૌને ખબર છે કે કોઈ પણ બહુ કિંમતી વસ્તુ હોય એનું સાચું મૂલ્ય છે એના જાણકાર જ કરી શકે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક મોટા શહેરની અંદર એક હીરાચંદ નામનો હીરાનો વેપારી પોતાનો એક શોરૂમ હીરાનો એ ચલાવતા હતા. બહુ સારી રીતે ચલાવતા હતા અને ત્યાં હીરાના સાચા જાણકાર માણસો ત્યાં જતા. પણ પરિસ્થિતિ એવી બની કે એ વ્યક્તિને એકદમ ગંભીર બીમારી લાગી અને એ ગંભીર બીમારીમાં એ પોતે અવસાન પામે છે બહુ નાની ઉંમરમાં. માત્ર એના પત્ની અને પુત્ર 2 જણા જ બાકી વધે છે. તેની હીરાની જે દુકાન હતી એ પણ ધીમે ધીમે વેચાઈ ગઈ. એની દીકરો અને એની માં ધીમે ધીમે એની પાસે કોઈ આવક નહોતી અને એકદમ સામાન્ય સ્થિતિમાં એ લોકો જીવતા હતા. અને થોડા વખત પછી જેનો એનો દીકરો ધીમે ધીમે એની ઉંમર વધતી જાય છે અને જ્યારે યુવાન થાય છે ત્યારે એની માતા એને કહે છે કે બેટા, આ એક રંગીન પથ્થર છે અને એ પથ્થર તું ગામમાં જઈ અને જુદી જુદી જગ્યાએ જઈ અને એની કિંમત કેટલી એ તું કઢાય. વેચવાનું નથી, કોઈને પણ આપવાનું નથી, પણ માત્ર એની કિંમત કાઢવા માટે જવાનું છે. ત્યારે એની દીકરો એમ કહે છે કે પણ એવું શું કામ? એ કહે તો કે તારા પિતા જ્યારે બીમાર હતા અને એકદમ છેલ્લી અવસ્થામાં હતા ત્યારે મને આ પથ્થર આપ્યો હતો અને એણે એમ કીધેલું કે આપણો દીકરો જ્યારે યુવાન થાય ત્યારે એ દીકરાને એની કિંમત કઢાવવા માટે બજારમાં મોકલજે અને પછી તમે એના માટે નિર્ણય લેજો. એ કે મેં અત્યાર સુધી કબાટમાં રાખ્યું તો હવે તું યુવાન થઈ ગયો છો અને તું કાલે જઈ અને તું બધે તપાસ કર. કોઈને પણ આપવાનું નથી. સૌથી પહેલાં શાકભાજીવાળાને ત્યાં જાય છે. એમ કે છે કે આ પથ્થર છે અને એની કિંમત કેટલી? ત્યારે એમ કીધું કે આ પથ્થરની કાંઈ કિંમત નથી, નકામો છે અને અમારે એ કંઈ કામ પણ ન લાગે. તો કે પણ એની કિંમત કેટલી થાય? તો એ કાંઈ ન થાય, અડધો કિલો ગાજર જેટલી થાય કિંમત. કે પછી કે ઠીક છે, કારણ કે શાકભાજીવાળો હોય એટલે એ હંમેશા શાકભાજીના પ્રમાણમાં ભાવ કહે. પછી એ કોઈ કરિયાણાવાળા વેપારીને ત્યાં જાય છે. એને એમ કહે છે કે આ પથ્થરની કિંમત કેટલી કહી શકાય? થોડોક સારો રંગીન છે. ત્યારે પેલો વેપારી એમ કહે છે કે એની કિંમત કેટલી તો મને ખબર ન હોય, પણ આમ કલર સારો દેખાય છે અને સારી સારી વસ્તુ દેખાય છે એટલે મને એમ લાગે છે કદાચ 400-500 રૂપિયા હોઈ શકે. એ કે તો કે તું કહેતો તો આપી દઉં. એ કે તો કે ના ના, મારે વેચવો તો નથી. ત્યાર પછી ત્યાં એક સોનીને ત્યાં જાય છે. સોનીને ત્યાં જાય છે તો એમ કહે છે કે આ પથ્થરની કિંમત કેટલી? ત્યારે એ સોની એમ કહે છે કે આ મારું કામ નથી. આ હીરાના આ કોઈ માનો કે પથ્થર કેવો છે એની કિંમત કઈ હોય એ આપણને મને ખબર ન પડે, પણ એક વસ્તુ લાગે છે કે આ પથ્થર બહુ ખરાબ નથી એટલે કદાચ 10-15 હજાર રૂપિયા આવે. કહેતો હોય તો આપી દો. એ કે જે કાંઈ મને ખોટ જશે તો ખોટ ને ફાયદો થાય તો ફાયદો. ત્યારે એમ કહે છે કે મારે વેચવો તો નથી. પછી પેલો યુવાન જાય છે એક હીરાના વેપારીને, પણ એ હીરાનો વેપારી નવો અને તાજો હતો એટલે એને બતાવે છે કે આ પથ્થર છે, પથ્થરની કિંમત કેટલી કહી શકાય? ત્યારે એ એમ કહે છે કે ખરેખર આ પથ્થર છે એ સારો છે અને ખરેખર એની કિંમત પણ ઠીક હશે, પણ લગભગ 50,000 રૂપિયા જેવી કિંમત એની થાય, એનાથી વધારે કિંમત ન થઈ શકે. એટલે કે પણ હું 50,000 રૂપિયામાં લઈ શકું એમ નથી, કારણ કે મારી પોતાની કેપેસિટી નથી કે એટલી. ત્યારે કે કાંઈ વાંધો નહીં. પછી એ ત્યાં જે ગામની અંદર એક મોટો એક આખી હીરાનો વેપારી હતો, એકદમ જેનો આખો મોલ હતો અને હીરાનો આખો શોરૂમ હતો. અને એની અંદર જાય છે અને એમ કહે છે કે આ જે છે એની કિંમત કેટલી કહી શકાય? પેલા જોઈને એમ કહે છે કે આ પથ્થર તે ક્યાંથી કાઢ્યો? એ કે ત્યારે એમ કીધું કે જ્યારથી મેં કાઢ્યો, પણ તમે એની કિંમત કહો નહીં. કે મારે માત્ર કિંમત જ જાણવી છે, મારે કાંઈને વેચવો નથી. ત્યારે એણે એમ કીધું કે આ
પથ્થર નથી. આ છે ને એ ઓરિજિનલ હીરો છે. અને એ હીરો એવો છે કે જેની કિંમત કદાચ કલ્પના પણ ન કરી શકાય એવી છે, એટલે કે જે કરોડોના હિસાબમાં હોય. પણ મારે તને એમ કહેવું છે કે આ હીરો તારી પાસે ક્યાંથી આવ્યો? ત્યારે એમ કહે છે કે એ હીરો ક્યાંથી આવ્યો એ તો હું તને નહીં કહું. ત્યારે પેલો વેપારી એને એમ કહે છે કે આ હીરો તારી પાસે ક્યાંથી આવ્યો એ મને એક વાત ખ્યાલ આવે છે કે ઘણા વર્ષ પહેલાં અહીંયા આ શહેરની અંદર એક હીરાનો શોરૂમ હતો, બહુ મોટો, અને એની અંદર એક માણસ કામ કરતો હતો અને હીરાની સાચી જાણકારી એની પાસે હતી. અત્યારે મારી જાણકારી છે એના કરતાં પણ એની જાણકારી વધારે હતી, અને કદાચ એના દ્વારા આ હીરો મળ્યો હોય એવી શક્યતા છે. બાકી આપણા ગામની અંદર અથવા તો આપણું નાનું શહેર છે એમાં કોઈની તાકાત નથી કે આ હીરો રાખ્યો હોય, સાચવો હોય અથવા તો એની પાસે હોય. ત્યારે એમ પેલો યુવાન એમ કહે છે કે એ જે હતા એનું નામ શું હતું? ત્યારે એમ કહે છે એનું નામ તો હીરાચંદ હતું એ કે. અને એ વખતે હું બહુ નાનો હતો એ કે. અને એનું વાહ હતી ને આખા ગામમાં એ જે આખો શોરૂમ હતો એની બહુ મોટી પરિસ્થિતિ હતી. અને ધીમે ધીમે એનું મૃત્યુ થઈ ગયું અને એ કારણસર એ શોરૂમ ખતમ થઈ ગયો. ત્યારે પેલો યુવાન કહે છે કે એ હીરાચંદ જે નામ છે એ મારા ફાધરનું નામ છે, અને એ પોતે મારા માતાને આ કાચનો ટુકડો આપ્યો છે, અને કાચના ટુકડો છે એમ કરીને આપ્યો છે. અને પાછું એને એમ કીધું છે કે આ હીરાની કિંમત તમે કઢાવજો, વેચતા નહીં, પણ સાચી કિંમત કઈ છે એ કોઈક તમને કહેશે અને પછી તમે એનો વેચાણ કરજો. ત્યારે એ વેપારીએ એમ કીધું કે આની સાચી કિંમત ખરેખર કરોડો રૂપિયા છે, અને એ રૂપિયા અહીં કોઈ આપશે પણ નહીં. આપણે ગામમાં બીજે કોઈ મોટા શહેરમાં જઈ અને એને આપણે વેચવા માટેનો પ્રયત્ન કરી. દીકરો એની માતા પાસે જાય છે, એને એમ કહે છે કે આ તો કરોડો રૂપિયાનો છે. ત્યારે એની માતા કહેતા હતા કે મને પણ શંકા હતી કે તારા પિતાએ જે કીધું હતું કે આની કિંમત કઢાવજો પછી વેચવાનો પ્રયત્ન કરજો, કોઈને આપતા નહીં. અને ત્યાર પછી એ જે વેપારી હતા એને તેડી અને ગામમાં જાય છે બીજા મોટા શહેરમાં, અને ત્યાં હીરો વેચી નાખે છે. અને એ બંને માતા અને દીકરો એ બંને પોતે ખૂબ સારી રીતે જીવન પછીનું ખાય છે. આ વાર્તા કહેવા પાછળનો મારો ખ્યાલ માત્ર એટલો જ છે કે કોઈ પણ વસ્તુની કિંમત પહેલાં કાઢવી જોઈએ, અને સાચું મૂલ્ય ખબર હોય ત્યાર પછી જ આપણે એ મૂલ્યનો ઉપયોગ કરવો જોઈએ. પછી એ કિંમત જ્ઞાનના ફોર્મમાં હોય, એ અન્ય કિંમત કોઈને કોઈ અન્ય ભૂમિકામાં હોય, પણ સાચી કિંમત કાઢવી જરૂરી છે. આપણે પણ આપણા જીવનની અંદર આપણી પણ સાચી કિંમત કાઢીએ. આપણી પોતાની પણ સાચી કિંમત કેટલી છે સમાજમાં એ આપણે કાઢીએ, અને ત્યાર પછી સમાજમાં રહેશું તો આપણને ખૂબ ગમશે. આપણે ખૂબ આગળ વધીએ એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.